ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધ ઉત્પાદન હતો. લોકો ગાયો રાખે, ગાયના દૂધમાંથી દહીં, માખણ, ઘી વગેરે બનાવે અને પછી મથુરામાં વેચે. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. ગાયો ચરતી હોય એ સમયે છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરે, ઘરેથી લાવેલું પાથું વહેંચીને ખાય અને મજા કરે. ક્યારેય યમુનાના કાંઠે જુદી જુદી રમતો પણ રમે. યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી. આટલું ઓછું હોય એમાં એક કાલિય નાગ રહે. નાગ બહુ જ ઝેરી. નાગના ઝેરના લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. ગોવાળો રમતી વખતે કાલિય નાગ જ્યાં રહે એ ધરાથી દૂર જ રહે. એક દિવસની વાત છે. બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી. કાલિય નાગની બીકને લીધે સૌ ભેરુએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો. કૃષ્ણે તો દડાને જોરથી ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ્ચ. બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા. હવે શું થશે? કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ અવાય, પણ આવા ઊંડા ધરામાં કોણ જાય? એક મિત્રએ કહ્યું, નિયમ એટલે નિયમ, કનૈયાએ જ જવું પડશે. બાકીના ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા. કોઈ કહે, કૃષ્ણએ જ જવું પડે. કોઈ કહે, પણ આ તો જીવનું જોખમ છે. તો વળી ત્રીજા મિત્રએ વચલો રસ્તો સૂચવ્યો. કાલે કાનુડો નવો દડો લેતો આવે, આ દડો ભલે કાલી નાગના ગળે રહેતો. ગોવાળોની ચર્ચામાં થોડો સમય વીત્યો ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો. એક ગોવાળે કહ્યું, હાસ, હવે દડો દેખાશે જ નહીં, એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા. એમને કહ્યું, રહેવા દો ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજા નવા દડાથી રમશે. કૃષ્ણ અને બલભદ્ર આ બધા ગોવાળોની વાતો સાંભળતા હતા, પણ કંઈ બોલતા નહોતા. ત્યાં અચાનક જ કૃષ્ણે કહ્યું, હું જઈશ અને એ દડો લઈ આવીશ. કેટલાક મિત્રોએ ના પાડી. એક મિત્રએ બલભદ્રને કહ્યું, તમે ના પાડો એને, આવું ગાંડું સાહસ ન કરાય, એ મોટા ભાઈની વાત નહીં ટાળે. બલભદ્રએ હસીને કહ્યું, કાનુડાને એક જ જણ વાળી શકે, કાનુડો પોતે. એને નક્કી કર્યું છે એટલે એ જશે જ. બધા ગોવાળિયા ચિંતાતુર થઈ ગયા. ના ના કરતા રહ્યા, પણ આ તો કાનજી, એને તો નદીમાં ઝંપલાવ્યું જ. કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો. કૃષ્ણે તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી. કૃષ્ણ પાણીની અંદર ગયા ત્યાં તેમને કાલિય નાગની પત્નીઓ મળી. આટલા નાના અને તેજસ્વી બાળકને અહીં જોઈને નાગણીઓ ચોંકી ગઈ. તેમને બાળકની દયા આવી. એક નાગણી બોલી, હે બાળક, તું અહીંથી જતો રહે. તું રસ્તો ભૂલી ગયો લાગે છે કે તારા દુશ્મને તને અહીં મોકલ્યો છે. મારો સ્વામી કાલિય નાગ જાગશે તો તને મારી નાખશે. મને બાળ હત્યાનું પાપ લાગશે. નિર્દોષ ભાવે કૃષ્ણે જવાબ આપ્યો, ના રે નાગણ, હું રસ્તો નથી ભૂલ્યો કે નથી મને કોઈ દુશ્મને મોકલ્યો. હું તો મથુરામાં જુગાર રમતા તારા નાગનું માથું હારી ગયો છું, એટલે તેને લેવા આવ્યો છું. નાગણીઓ વિચારમાં પડી. આ બાળક કેવો અનોખો છે. એક નાગણીએ લાલચ આપીને કહ્યું, જો બાળક, તું તારો જીવ બચાવ. હું તને 1.25 લાખનો કિંમતી હાર આપું, સોનાનો દોરો આપું. તું ચૂપચાપ અહીંથી જતો રહે. હું મારા નાગથી આ વાત છાની રાખીશ. કૃષ્ણે મક્કમતાથી કહ્યું, મારે તારો હાર કે દોરો નથી જોઈતો, મારે તો કાલિયા નાગને જગાડવો છે. નાગણ, તું તારા ઘરમાં ચોરી શું કામ કરાવે છે? જગાડ તારા સ્વામીને. કૃષ્ણનો અવાજ સાંભળીને અને તેમનું પગેરું દબાતા કાલિયા નાગ જાગી ગયો. તેની આંખોમાંથી અંગારા વરસતા હતા.
તેણે જોયું તે એક નાનકડો બાળક તેની સામે ઊભો હતો. ગુસ્સે ભરાયેલા નાગે પોતાની હજારો ફેણ ફેલાવીને ધૂમફાડા મારવાનું શરૂ કર્યું. આકાશમાં જેમ વાદળો ગાજે તેમ નાગ ગર્જના કરવા લાગ્યો. કૃષ્ણ અને કાલિયા નાગ વચ્ચે ખૂબ જ જોરદાર યુદ્ધ જામ્યું. નાગણીઓ રડવા લાગી કે હવે આ બાળકનું શું થશે, પણ આ તો જગતનો નાથ હતો. થોડી જ વારમાં કૃષ્ણે કાલિયા નાગને થકવી દીધો અને કૂદીને તેની ફેણ પર ચડી ગયા. નાગની ફેણ પર કૃષ્ણ નૃત્ય કરવા લાગ્યા અને વાંસળી વગાડવા લાગ્યા. કાલિયા નાગનું અભિમાન ઓગળી ગયું. તેને સમજાયું કે આ કોઈ સાધારણ બાળક નથી, પણ સાક્ષાત ભગવાન છે. નાગની હાલત જોઈને નાગણીઓ હાથ જોડીને કૃષ્ણને વિનંતી કરવા લાગી. હે સ્વામી, અમારા પતિને છોડી દો. અમે તમને ઓળખવામાં ભૂલ કરી. અમે અજ્ઞાની છીએ. પ્રભુ, અમને માફ કરો. નાગણીઓની ભક્તિ જોઈને અને નાગનું અભિમાન ઉતરી ગયેલું જોઈને શ્રી કૃષ્ણે તેને છોડી દીધો. ભગવાને તેને યમુના નદી છોડીને સમુદ્રમાં જવાનો આદેશ આપ્યો, જેથી ગોકુળવાસીઓ સુરક્ષિત રહે. નાગણીઓએ ખુશ થઈને થાળ ભરીને મોતીઓથી શ્રી કૃષ્ણને વધાવ્યા.